સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા પ્રાયોજિત કોમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા નિર્મિત અટલ વયો અભ્યુદય યોજના પર આધારિત કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ, એપિસોડ 12, સહાયક ટેકનોલોજી. દાદાજી, તમારી ચાલવાની લાકડી ક્યાં છે? તમે તેના વગર સ્ટુડિયો કેવી રીતે જશો? અરે મારી વાલી, હું પણ તે જ શોધી રહ્યો છું અને એમાં ને એમાં મારે મોડું થઈ જાય છે. ક્યારેક લાકડી, ક્યારેક બીજી વસ્તુ ખોવાઈ જાય છે. હું શું કરું દીકરી? આ ભૂલાઈ જવાનું કારણ ફક્ત મારી આ વૃદ્ધાવસ્થા છે? આ લો દાદાજી, તમારી ચાલવાની લાકડી અને તમારા ચશ્મા. તમને આ બંને વિના બિલકુલ ચાલે નહીં, ખરું ને? હા દીકરી, તારી વાત સાચી છે. વૃદ્ધાવસ્થામાં આ નાની નાની વસ્તુઓ છે, પણ જે મારા જેવા વરિષ્ઠ લોકોના જીવનને સરળ બનાવે છે. બરોબર દાદાજી, ચાલો આજે આ વિશે જ વાત કરીએ. આ સહાયક ટેકનોલોજી આપણા આદરણીય વડીલોને કેવી રીતે લાભ આપી શકે, તે જીવનને કેવી રીતે સરળ બનાવે છે અને આપણા વરિષ્ઠ નાગરિકો તેનો અસરકારક રીતે ઉપયોગ કેવી રીતે કરી શકે છે. વાહ, આ તો સરસ મુદ્દો છે લક્ષ્મી. આ અમારા જેવા વૃદ્ધ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી ગણાશે. દાદાજી, છેલ્લા કેટલાક અઠવાડિયાથી આપણે આપણા રેડિયો કાર્યક્રમ દ્વારા દેશભરના વૃદ્ધો સાથે વિવિધ યોજનાઓ અને માહિતી પહોંચાડી રહ્યા છીએ. ઉદાહરણ તરીકે, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની વરિષ્ઠ નાગરિકો માટે ઘણી યોજનાઓની માહિતીની આપણે વાત કરી. તેમાંથી એક સિનિયર સિટીઝન માટેનો સંકલિત કાર્યક્રમ છે, જે અટલ વયો અભ્યુદય યોજનાનો એક મહત્વનો ઘટક છે. આ યોજના હેઠળ વૃદ્ધાશ્રમ, સતત સંભાળ ગૃહો અને સમાન સુવિધાઓના સંચાલન અને જાળવણી માટે બિન સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓને અનુદાન આપવામાં આવે છે. અને આ સાથે 14567 પર એલ્ડર લાઇન હેલ્પલાઇન દ્વારા વરિષ્ઠ નાગરિકો પેન્શન, કાનૂની બાબતો, રેશન કાર્ડ, આવાસ યોજનાઓ, આયુષ્યમાન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી સન્માન ભંડોળ યોજના જેવા મુદ્દાઓ પર મફત માહિતી અને માર્ગદર્શન મેળવી શકે છે. જીવનના અંતિમ તબક્કામાં વરિષ્ઠ નાગરિકો ઘણીવાર પડકારોનો સામનો કરે છે અને એલ્ડર લાઇન મદદ કરવા માટે હાજર હોય છે. ત્રીજી પહેલ વૃદ્ધાશ્રમ સંભાળ રાખનારાઓના તાલીમ વર્ગો છે. આ યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ વૃદ્ધાશ્રમના ક્ષેત્રમાં પુરવઠા અને વધતી માંગ વચ્ચેના અંતરને દૂર કરવાનો છે, જેથી વરિષ્ઠ નાગરિકો માટે વધુ વ્યવસાયિક સેવાઓ સુનિશ્ચિત થાય. તેનો ઉદ્દેશ વૃદ્ધાશ્રમ સંભાળના ક્ષેત્રમાં વ્યવસાયિક સંભાળ રાખનારાઓની કેડર બનાવવાનો પણ છે. અને ચોથી યોજના SAGE છે, જેનો અર્થ સિનિયર કેર એજિંગ ગ્રોથ એન્જિન થાય છે. આ કાર્યક્રમ વરિષ્ઠ નાગરિકોના રોજિંદા જીવનને સરળ બનાવવા માટે રચાયેલ છે. કેન્દ્ર સરકારે આ કાર્યક્રમ અને SAGE પોર્ટલને વર્ચ્યુઅલી શરૂ કરીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ પોર્ટલ વિશ્વસનીય સ્ટાર્ટઅપ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી વૃદ્ધોની સંભાળ માટે ઉપયોગમાં લેવાતી ઉત્પાદનો અને સેવાઓ માટે વન સ્ટોપ એક્સેસ તરીકે સેવા આપે છે. બીજી મહત્વપૂર્ણ યોજના રાષ્ટ્રીય વયોશ્રી યોજના છે. તે ગરીબી રેખા નીચે BPL શ્રેણીમાં આવતા વરિષ્ઠ નાગરિકોને શારીરિક સહાય અને સહાયક ઉપકરણો પૂરા પાડે છે. આ એક કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે, જે સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ યોજનાના અમલીકરણ માટેનો ખર્ચ વરિષ્ઠ નાગરિક કલ્યાણ ભંડોળ દ્વારા આવરી લેવામાં આવે છે. મોતિયાની શસ્ત્રક્રિયા માટે પણ એક યોજના છે. આયુષ્યમાન ભારત હેઠળ વરિષ્ઠ નાગરિકો મોતિયા માટે મફત આંખની શસ્ત્રક્રિયા કરાવી શકે છે. વધુમાં માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોનું જાળવણી અને કલ્યાણ અધિનિયમ છે. આ અધિનિયમ માતા પિતા, દાદા દાદી અને વરિષ્ઠ નાગરિકો માટે ભરણ પોષણનો અધિકાર સુનિશ્ચિત કરે છે, જેઓ તેમની આવક અથવા મિલકત દ્વારા પોતાનું ગુજરાન ચલાવવામાં અસમર્થ છે. તેઓ આ અધિનિયમ હેઠળ ભરણ પોષણનો દાવો કરી શકે છે. માતા પિતાની વ્યાખ્યામાં જૈવિક, દત્તક લેનારા અને સાવકા માતા પિતાનો સમાવેશ થાય છે. આ કલ્યાણકારી યોજનાઓનો ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકોના જીવનમાં સરળતા લાવવાનો અને તેમના જીવન ધોરણમાં સુધારો કરવાનો છે. હા લક્ષ્મી, અને આ બધી યોજનાઓના પ્રભાવ દ્વારા આપણે અલગ અલગ પેઢી વચ્ચેના સંબંધ એટલે કે વૃદ્ધ અને યુવા પેઢી વચ્ચેના જોડાણને મજબૂત બનાવી રહ્યા છીએ.
જીવનભર શિક્ષણ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમ એ વૃદ્ધાવસ્થામાં પણ શિક્ષણ અને કૌશલ્ય નિર્માણના મહત્વ પર ભાર મૂકે છે. વરિષ્ઠ નાગરિકો માટે વય મૈત્રીપૂર્ણ, સુલભ અને સહાયક વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. રજત અર્થતંત્ર વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાથી વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને પૂર્ણ કરતા ઉદ્યોગો, સેવાઓ અને ઉત્પાદનોનો વિકાસ અને વિસ્તરણ થયા છે. નાણાકીય સાક્ષરતા કાર્યક્રમો વરિષ્ઠ નાગરિકોને નાણાકીય વ્યવસ્થાપન, બચત, પેન્શન અને વિવિધ યોજનાઓ વિશે જ્ઞાન મેળવવામાં મદદ કરી રહ્યા છે. માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરતી નીતિઓ વરિષ્ઠ નાગરિકોની ભાવનાત્મક અને માનસિક સુખાકારીને સંબોધિત કરી રહી છે. કસરત અને યોગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા વરિષ્ઠ નાગરિકો સક્રિય અને સ્વસ્થ રહેવાનું શીખી રહ્યા છે. અને આ બધા લક્ષ્યો હાંસલ કરવાથી આપણા વડીલો પ્રત્યે ખરેખર આદર વધશે અને ત્યારે જ આપણે અર્થપૂર્ણ રીતે કહી શકીશું, આપણા વડીલો આપણું ગૌરવ. આ એક સૌથી મહત્વપૂર્ણ વાત છે. તે વળી શું છે? ધ્યાનથી સાંભળો. તો મહાકુંભ વિશેની આ સમજદાર માહિતી પછી અમે તમારું સ્વાગત કરીએ છીએ. તમે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અને કોમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા પ્રસ્તુત આપણા વડીલો આપણું ગૌરવ કાર્યક્રમ સાંભળી રહ્યા છો. હા, મારા મોટા ભાઈઓ અને બહેનો, અમે સહાયક ટેકનોલોજીના ફાયદાઓ અને તે આપણા વરિષ્ઠોને કેવી રીતે મદદ કરી શકે છે તેની ચર્ચા કરી રહ્યા હતા. હવે ચાલો એક નાનું નાટક સાંભળીએ. અરે, હું શું વાત કરું દીકરા, વૃદ્ધાવસ્થામાં શરીરના દરેક ભાગ નબળા થવા લાગે છે અને જીવન ખૂબ બોજારૂપ બની જાય છે. મને જ જુઓ, મારા ઘૂંટણ અને પીઠ પહેલાથી જ દુખતી હતી અને હવે મારી દ્રષ્ટિ પણ ઝાંખી થઈ રહી છે. એટલે બધું જ ઝાંખું લાગે છે અને આ બધામાં સૌથી ઉપર મારા દાંત પણ વારાફરતી પડવા માંડ્યા છે. ચાલવું, ખાવું બધું જ મુશ્કેલ બની ગયું છે. કોઈ આ રીતે કેવી રીતે જીવી શકે? કાકા, આ બહુ ખરાબ કહેવાય. વૃદ્ધાવસ્થા ખરેખર ખૂબ પીડા લાવે છે. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે કોઈને ક્યારેય વૃદ્ધ થવું જ ન પડે. કેમ સૂરજ, તમને બાળપણ અને યુવાની ગમે છે તો વૃદ્ધાવસ્થાને કેમ નકારી કાઢો છો? દીદી, તમને ખબર નથી કે કાકા કેટલા પરેશાન છે? અને ફક્ત તે જ નથી, ઘણા લોકો આ રીતે સંઘર્ષ કરી રહ્યા છે. હા, તેઓ પડકારોનો સામનો કરી રહ્યા છે, પરંતુ શું તે વૃદ્ધાવસ્થાને ખરેખર નકામી બનાવી દે છે? બિલકુલ નહીં, જરા પણ નહીં. વૃદ્ધાવસ્થા એ આપણા જીવનના અથાગ પ્રયત્નોનું ફળ છે. સમસ્યા એ છે કે આપણે તેને અર્થપૂર્ણ અને આરામદાયક કેવી રીતે બનાવવું તે જાણતા નથી. તો મને કહો, આપણે કેવી રીતે વધુ સારું અને વધુ વ્યવસ્થિત બનાવી શકીએ? હું તમને આપણા સમુદાયના કોમ્યુનિટી રેડિયો સ્ટેશન વિશે જણાવું, જ્યાં તેઓ આપણા વડીલો માટે ખૂબ જ ઉપયોગી માહિતી શેર કરી રહ્યા છે. શું તમે આ સાંભળ્યું? કાકા જેવા વડીલો રાષ્ટ્રીય વયોશ્રી યોજનાનો લાભ લઈ શકે છે, જેથી તેઓ તેમના વૃદ્ધાવસ્થાને વધુ આરામદાયક અને ગૌરવપૂર્ણ બનાવી શકે. વાહ બેન, તો ચાલો આપણે કાકાને તરત જ આ વિશે કહીએ. હા સુરજભાઈ, ચાલો જઈએ. તો તમે સાંભળ્યું કે સહાયક ટેકનોલોજી આપણા વડીલોના જીવનમાં કેવી રીતે નોંધપાત્ર રીતે લાભ મેળવી શકે છે. સહાયક ટેકનોલોજી એટીનો અર્થ વડીલો અને અપંગ લોકોને તેમની કાર્યાત્મક ક્ષમતાઓને વધારવા, જાળવવા અથવા સુધારવામાં મદદ કરવા માટે રચાયેલ ઉપકરણોનો ઉલ્લેખ કરે છે. સહાયક ટેકનોલોજીને અનુકૂલનશીલ ટેકનોલોજી તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક ઉદાહરણોમાં સ્ક્રીન રીડર્સ, સંદેશા વ્યવહાર કાર્યક્રમો, વ્હીલચેર, વોકર્સ, દાંતના ચોકઠા, પાવર લિફ્ટ્સ, પેન્સિલ હોલ્ડર્સ, આઈ ગેસ સિસ્ટમ, હેડ ટ્રેકર્સ અને શ્રવણ સાધનોનો સમાવેશ થાય છે. સહાયક ટેકનોલોજી સાથે વડીલો સ્વતંત્રતા મેળવે છે. તેઓ સરળતાથી ફરી શકે છે અને જે ઈચ્છે છે તે કરી શકે છે. સહાયક ટેકનોલોજીના ફાયદાઓ વિશે વાત કરીએ તો તે અપંગ લોકોને શીખવા, વાતચીત કરવા અને અસરકારક રીતે કાર્ય કરવામાં આ ટેકનોલોજી મદદ કરે છે. તે શાળા, કાર્યસ્થળ અને ઘરે કાર્યો સુલભ બનાવે છે, જે સમાવિષ્ટ સમાજના વિકાસમાં ફાળો આપશે. તે વરિષ્ઠ નાગરિકોની ક્ષમતાઓમાં પણ વધારો કરે છે, જેનાથી તેઓ તેમના કૌશલ્યોનો કાર્યક્ષમ રીતે વિકાસ અને ઉપયોગ કરી શકે છે. સહાયક ટેકનોલોજી માત્ર વરિષ્ઠ નાગરિકો માટે
જીવન સરળ બનાવે છે. એટલું જ નહીં, પરંતુ તે તેમને વધુ સ્વતંત્ર બનાવવામાં પણ મદદ કરે છે. તેમનું જીવન વધુ આત્મનિર્ભરતા સાથે અને લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે. તો આપણી જોડે હમણાં ભાવેશ દાદા જોડાયેલા છે અને ચાલો સાંભળીએ કે એમને સરકાર તરફથી કયો લાભ મળેલો છે. સરકાર ધારે એ બધું જ કરી શકે. આર્થિક પરિસ્થિતિ નબળી હોય, હું ક્યારેય કોઈ જાત્રા કરી શક્યો નહીં, પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજના થકી કંઈક એવી વાત આવી કે વ્યક્તિઓ જે પણ જાત્રા કરવા માંગતા હોય એની સરકાર જાત્રા કરાવશે. એ વખતે તો મજાકમાં આ વાત કાઢી, પણ અમારા ગ્રુપના લગભગ 6-7 મિત્રોએ આ માટેની તૈયારી કરી અને ધીરે ધીરે અમે લગભગ 30-35 મિત્રો સોમનાથનો પ્રવાસ સરકારની સહાયથી કરવામાં સફળ થયા. ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકીનું સૌથી પ્રથમ આ જ્યોતિર્લિંગ, અને એ પણ મને જાત્રાના દિવસો દરમિયાન જોવા મળ્યું. મારા માટે સરકારે કરેલો આ પ્રયત્ન ખૂબ જ મહત્વનો થઈ રહ્યો અને આ યોજના થકી મેં અને મારા મિત્રોએ પ્રથમ વખત જાત્રા કરી હોય, પ્રથમ વખત ભગવાનનું કામ કરવાનું અને પ્રથમ વખત કોઈ જાત્રાના સ્વરૂપે સોમનાથ દાદાના દર્શન કરવાનો તક મળી. તમારે પણ આ યોજનાનો લાભ લેવો જોઈએ. ખૂબ જ સરળતાથી આ વ્યવસ્થાનો લાભ લઈ જાત્રા કરી શકાય છે. તો હમણાં આપણે સાંભળ્યા ભાવેશ દાદાને, જેમને સરકાર તરફથી સોમનાથની યાત્રા કરવા મળી અને આ લાભ મળ્યો. ઘણા વૃદ્ધ લાભાર્થીઓ સરકારી કાર્યક્રમો દ્વારા અને સહાયક તકનીકો અને ઉપકરણોની મદદથી સમાજ સાથે જોડાઈ રહ્યા છે. એટલા માટે આપણા જીવનમાં આપણા વડીલો માટે આદર વધે છે. અને વૃદ્ધો માટે આ સહાયક ઉપકરણોમાં ચાલવા માટે ટ્રાયપોડ અને ક્વોડપોડ, સાંભળવા માટે શ્રવણ સાધન, પડી ગયેલ દાંત માટે કૃત્રિમ દાંત, દ્રષ્ટિની ક્ષતિ માટે ચશ્મા, ગતિશીલતા મુશ્કેલીઓ માટે વ્હીલચેર, કોમોડ ખુરશીઓ અથવા બાથરૂમના ઉપયોગ માટે સ્ટૂલ અને કમર અથવા ઘૂંટણની સમસ્યાઓ માટે બેલ્ટનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ પૂરા પાડવામાં આવેલા આ ઉપકરણોનું મફત વિતરણ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકો સુધી આ ઉપકરણો પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા અને બ્લોક સ્તરે શિબિરોનું આયોજન કરવામાં આવે છે, જ્યાં આ ઉપકરણો લાયક વૃદ્ધ લાભાર્થીઓને આપવામાં આવે છે. બધા વૃદ્ધ વ્યક્તિઓ માટે આનો લાભ લેવો અને તેમના વૃદ્ધાવસ્થાને સરળ, સુરક્ષિત અને ગૌરવપૂર્ણ બનાવવું જરૂરી છે. આપણા વડીલો હંમેશા આપણું ગૌરવ રહેશે. આ સાથે અમે આજના કાર્યક્રમમાંથી તમારી રજા લઈએ છીએ. અમે આવતી વખતે વધુ માહિતી સાથે પાછા આવીશું. ત્યાં સુધી તમારા સમુદાય રેડિયો સ્ટેશનને સાંભળતા રહો. નમસ્કાર. નમસ્કાર.